हेलो बधाईने जय श्री कृष्ण जय माताजी केम छो કેટલો ટાઈમથી વ્લોગ આવતા નથી કારણ કે હવે ટાઈમ જ નથી મળતો બધા કહે છે લાઈવ કરો વ્લોગ મૂકો પણ ટાઈમ મળતો નથી આજે કેટલા ટાઈમ પછી એક વ્લોગ મૂકું છું એ સાવ નવી જ જગ્યા ભરૂચ જિલ્લાનું કંઈક ઝઘડિયાવો તાલુકો છે ને અહીંયા કડિયા ડુંગર પર આવી ગયા છીએ તો વ્લોગમાં આગળ કન્ટિન્યુ રહેજો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો કંઈક આવો રસ્તો છે નવી ઘડિયાળ લીધી દેવીભાઈએ નવી ઘડિયાળ લીધી છે બતાવે છે એક નવી જ જગ્યા નવા જ પ્લેસ સાથે આપણે ઘણા ટાઈમ પછી વ્લોગ લઈને આવી ગયા છીએ તો વ્લોગમાં આગળ કન્ટિન્યુ રહેજો ચાલો હવે આગળ જઈએ આપણે ત્યાં સામે જવાનું છે કઈ ના થાય હવે ડરવાનું કઈ ના કરે રોજ રહેતા હોય કે મસ્ત ના મંકી છે ને દીયુભાઈ ને હવે બીક લાગવા લઈ ગઈ મોબાઈલ લઈ જશે કેવું મસ્ત ખાઈ બેઠું બેઠું નથી આવું શાંતિથી દીયા તું નથી ખાતો એ બીજો આવ્યો બધા આવ્યા જો કેવું ખાય છે જો ફૂલ ફેમિલી એટલે હંતાળી દે ક્યાં મારે હંતાળી આ ચુંદડીમાં હજુ છે દઈ દે ગેટની અંદર એન્ટ્રી થતા આવું કંઈક પ્લેસ છે મસ્ત મસ્ત મંકી છે હે અમિતને ચોટી પડ્યા બધા બેગ જોઈને દેવી તો જાતો જ નથી દેવી બીક લાગે ચાલો આગળ જઈએ હવે દેવીને તો બીક લાગે જતો જ નહીં દૂર મેન ગંગાર મહારાજજી જ મંદિર છે ને એના નામે જ આખું સ્થળ છે
ચલો પેલું પગથિયું ચડવાનું સ્ટાર્ટ કરીએ. હેલો પપ્પા. બહુ મસ્ત છે. ધીયો હા મજા એ આવે. તો ભાગી ગયા હું તો થાક તો લાગે ને. સીધી સીડી જ છે જો. ચાલો હવે આપણે ઉપર જાય છે. ધીયુભાઈ ને ભાઈ ચાલવા લઈ ગયા. ધેયુ જય માતાજી. ધેયુ જય માતાજી. ધેયુભાઈ આવી સીડી છે તો ડરી ગયા છે. પેલા માં જવું કે મસ્ત જૂનું પ્લેસ છે. ખૂબ જૂનું લાગે. તડકાનું દેખાતું પણ નથી કઈ. શું છે ત્યાં? આવી સીડી છે કઈ નહીં. તો કેન્સલ રાખો. એ સાચી વાત છે. આવી સીડી છે. જો જૂનવાણી રાજાશાહીનું છે બધું. અહીંયા અંદર દરવાજો છે તો ઉપર જો આવી કંઈક ડિઝાઇન કરેલી છે. ખૂબ જૂનું ઓલ્ડ સ્થળ છે જે કુદરતી પ્રેમી માટે તો ખાસ એકવાર આવજો. ક્યાં લખ્યું? ફરતાય બીક લાગે છે. મસ્ત પ્લેસ છે જૂનું. જે પ્રકૃતિ પ્રેમી માટે તો એકવાર અવશ્ય આવજો. એમાં નહીં ચોડતો, અહીંયા હા. ઉતરવામાં બહુ તકલીફ થાય. નીચે હાથ ના પકડતો. નીચે જ નાખતા. મારા કપડામાં શું છે? નીચે હાથ ના દેતો. જમવા અહીંયા જમતા હોય. હવેમાં ગોવાડી છે. ભૂલભુલૈયા જેવું છે. ભૂલભુલૈયા એકવાર આપણે આવી જગ્યાએ એક ગયા હતા અને હું ભી ગયો તો બહુ હે નીકળ અને ક્યાં ખબર નથી. હું ભી ગયો. રાજાનો દેશ છે જો. રાજાનો દેશ. બેસવાની વ્યવસ્થા રાજાનો દેશ છે. જનસંઘ ટાટા. બીક લાગે છે દિયુ? डर के आगे जीत है. બસ ઉભો રહે ને થઈ જાવ. દિયો કે ઉભો રહે ને. થયો કઈ બાજુ? એ કઈ ક્યાંય નો રાજા બની. રાજા બની ગયો કે જીતી ગયો? બસ હવે રસ્તો દેખાય આપણે ભાઈ. એ સીડી તો છે એ ઓલો આપણે કહેતા હતા ને એ સીડી છે. રાજાની કેટલી ક્યાં છે બધા તાર પપ્પા કે
ચોલા છે અમે જઈએ આમ જોઈ લે પડઘા પાડે જોઈ લે બહુ જ રિસ્કી રસ્તો છે. અહીંથી જો જરા કંઈ ભૂલ થાય પગ લપસે તો સીધા નીચે પહોંચી જાય. ઉતરવું ના પડે ડાયરેક્ટ લસરપટ્ટી ખાઈને. એટલે ધ્યાન રાખવું. અહીં આવી તો ખૂબ ઊંચું સ્થળ છે અને ચાલવાની જગ્યા ખૂબ જ ઓછી છે. અહીંથી છે ને ઉતરવાનું હવે કોઈ નથી. હવે નીચે નીચે જા હજી નીચે જા 3 પગથિયા હજી એક ઉતરી જા હજી પછી માથી જા અહીંથી આવી જાઓ હવે. એકદમ જૂનવાણી ગામ અને ઘર માટીના પહેલા બનાવેલા હતા એવા જ ઘર છે. દરિયા ગામ છે દરિયા. દરિયા એકદમ જૂના ગામ. જો કેવું મસ્ત લાગે આવું ઘર ને ગાયો ભેંસો એકદમ રળિયામણું ફૂલ રહેવાની મજા આવે. કેવા ટબુડિયા બેઠા છે. આખી સોસાયટી જેવી છે. કુકુ કેવું મસ્તનું છે જો બધું.
ડુંગર ઉતરીને હવે ફૂલ ભૂખ લાગી ગઈ હતી, તો રસ્તામાં દુકાનેથી નાસ્તો લઈ લીધો છે. અને એક ખેતર હતું ખાલી અને છાંયો હતો, એટલે નાસ્તો કરવા બેસી ગયા છીએ. ચાલો નાસ્તો કરો બધા. ધીવભાઈ તો સોડા જ પકડીને રાખશે, વળી સોડા પી જવું. તો અહીંયા રોડ છે આ સાઈડ, ત્યાંથી હવે અહીંયા બેસી ગયા છે. અને આ બાજુ જો શેરડીનો પાક છે, આ સાઈડ શેરડી જ વધારે, પાછળ છે જો. તો હવે ચાલો કોઈને નાસ્તો કરવો તો આવી જાજો નાસ્તો કરવા. અહીંયા આપણે આપણા બ્લોગનો એન્ડ કરીએ છીએ. ચેનલને સબસ્ક્રાઈબ ના કરી લેવી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, ગમે તો લાઈક કમેન્ટ એન્ડ શેર કરજો. બે કહી દીધી પાછો હવે કેટલા દિવસે ક્યારે વ્લોગ આવે કંઈ નક્કી નહીં. આ કેટલા ટાઈમ આવ્યો છે, કદાચ 6-7 મહિને આપણો વ્લોગ આવ્યો છે. તો ચાલો હવે બાય બાય.